જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતી ફુલકા રોટી। આજે આપણે એકદમ આ અલગ રીતે તવા ફુલકા રોટી બનાવીને તૈયાર કરીશું। તવા ફુલકા રોટી બનાવવાની ઘણી બધી રીત છે, પણ આજે આપણે આ રીતના તવા ઉપર જ આ ફુલકા રોટી બનાવીને તૈયાર કરીશું। તો આપણે આજે એકદમ બધી જ લોટ બાંધવાથી લઈ અને રોટલી બનાવવા સુધીની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ ફુલકા રોટીની રેસીપી બતાવીશું। તો ચાલો આપણે બનાવીએ દરેકના ઘરમાં બનતી ઘઉંના લોટની રોટલી। તો રોટલી બનાવવાનું શરૂ કરીશું। સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ બાંધીશું। 1 ટેબલસ્પૂન આપણે મીઠું નાખીશું। જરૂર મુજબ આપણે તેલ નાખીશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું। તો આપણે આજે એકદમ સરસ મુલાયમ રોટલી બનાવી રહ્યા છીએ। દરેકના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે। જે નવા હોય ને રોટલી બનાવતા નથી આવડતું તેમને માટે આજે આપણે એકદમ ખાસ પરફેક્ટ રીતે આપણે લોટ બાંધવાની રોટલી બનાવવાની રેસીપી બતાવીશું। તો આપણે મીઠું અને મોણને સરસ મિક્સ કરી લીધું છે। આ રીતના મોણ નાખવાથી રોટલી તમારી એકદમ સરસ સોફ્ટ બનશે। તમે મોણ નાખ્યા વગર પણ રોટલી બનાવી શકો છો, પણ થોડું મોણ નાખશો તો રોટલી તમારી લાંબા સમય સુધી એકદમ મુલાયમ રહેશે। હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું। હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ લોટ બાંધો ત્યારે તમારે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો। મેં અત્યારે થોડો લોટ વધારે લીધો છે। તમારા ઘરની અંદર જે રીતના સભ્ય હોય એ રીતના તમારે લોટ લેવાનો। થોડું થોડું પાણી નાખીને લોટ મસળવાથી એકદમ સરસ રોટલી મુલાયમ અને પોચી બને છે। આ રીતના આજુબાજુ જે વાસણની અંદર લોટ ચોટ્યો હોય તે આપણે બધો જ આ રીતના થોડું પાણી નાખીને લઈ લેવાનું છે। હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે। બંને હાથનો ઉપયોગ કરી અને પછી આપણે લોટને મસળશું તો લોટ એકદમ સરસ તમારો સ્મૂથ બંધાશે। તો આપણો એકદમ તમે જોઈ શકો છો થાળ એકદમ સરસ ક્લીન થઈ ગયો છે અને લોટ આપણો એકદમ સરસ આ રીતના બધો જ ભેગો કરી લીધો છે। હવે આપણે લોટની ઉપર થોડું તેલ નાખીશું અને હવે પ્રોપર આપણે બંને હાથથી લોટને એકદમ સરસ મસળવાનો છે। આ રીતના લોટ બાંધીને રોટલી બનાવશો તો તમારી રોટલી 2 દિવસ સુધી પણ એકદમ સરસ પોચી અને ખાવામાં મીઠી લાગશે। ઘણા લોકો ફટાફટ લોટ બાંધીને રોટલી બનાવે છે, પણ આ રીતના પરફેક્ટ લોટ તમારે બાંધવો જરૂરી છે। રોટલી તમારી એકદમ સરસ બનશે। અત્યારે લોટની અંદર ચીરાડો દેખાય છે, પણ આપણે આ રીતના એકદમ સરસ લોટ બાંધીને બધો જ લોટને એકદમ સરસ સોફ્ટ કરી લેવાનો છે। આ રીતના તમારે એકદમ સરસ પહેલાં ફોલ્ડ કરવાનું અને આ રીતના કરવાનું। ફરીથી પાછો ફોલ્ડ કરીશું, આ રીતના કરીશું, ફરીથી ફોલ્ડ કરીશું। આ રીતના કરીને આપણે બધો જ લોટને એકદમ સરસ મસળીને બાંધી લઈશું। જેટલો લોટ બંધાશે સારો એટલી સરસ રોટલી બનીને તૈયાર થાય છે। તો આપણે એકદમ સરસ લોટ બાંધી લીધો છે। હવે આપણે લોટને આ રીતના 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। ગમે ત્યારે તમારે રોટલી બનાવવી હોય ત્યારે તમારે આ રીતના 10 મિનિટ કે 15 મિનિટ પહેલાં તમારે લોટ બાંધીને રાખી દેવાનો, એટલે રોટલી એકદમ સરસ બનશે। તો હવે આપણે 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું અને આપણે લોટને ચેક કરી લઈશું। તો આપણો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો આપણે તેને થોડો મસળી લઈશું। લોટ એકદમ સરસ આપણે મસળી લીધો છે। હવે આપણે નાની નાની રોટલી વણવાની છે, એટલે તમારે જે રીતના તમારા ઘરની અંદર રોટલી ખવાતી હોય એ રીતના તમારે લુવા તૈયાર કરી લેવાના। તો આપણે આ રીતના બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણે આ રીતના બધા જ લુવા બનાવી લીધા છે। તો હવે આપણે રોટલી વણી લઈશું। લુવા ઉપર આપણે કોરો લોટ લગાવી લઈશું અને આપણે આ રીતના ધીમેથી
વેલણને ફેરવશું અને પહેલાં આપણે આ રીતના કિનારીને વણવાની છે. જે લોકો પહેલી વખત રોટલી બનાવતા હોય તેમની માટે આ ખાસ ટિપ્સ છે કે રોટલી હંમેશા કિનારીથી વણીને તમારે આ રીતના ગોળ કરવાની છે. એકદમ સરસ આ રોટલી બનીને તૈયાર થાય છે અને આપણે કોઈ પણ તેલનો ઉપયોગ અત્યારે નથી કરવાનો. આ રીતના સિમ્પલ જ આપણે આ રોટલી બનાવીને તૈયાર કરીશું. રોટલી એકદમ સરસ વણાઈ ગઈ છે. જે રીતના જાડી પાતળી રોટલી કરવી હોય એ રીતના તમે કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી આ રોટલી બનીને તૈયાર થાય છે. તો હવે આપણે આ બીજી રોટલી પણ વણી લઈશું. તો બીજી મેથડ હું તમને બતાવું તો આપણે આ રીતના થોડી પૂરી જેટલી રોટલીને વણવાની છે. પછી તમારે તેની ઉપર થોડું તેલ લગાવવાનું છે. આ રીતના ફક્ત તમે 2 ટીમ્પા જેટલું તેલ લગાવીશો તો પણ રોટલી એકદમ સરસ રહેશે. અને તેની ઉપર થોડો કોરો લોટ લગાવીશું અને રોટલીને આપણે આ રીતના સરસ ફોલ્ડ કરી લઈશું. હવે આપણે કોરો લોટ લગાવીને રોટલીને હળવે હાથેથી વણી લઈશું. પહેલાં આપણે સિમ્પલ રીતે બતાવી અને તમે જો આ રીતના તેલ ચોપડીને બનાવી હોય તો પણ રોટલીને તમે બનાવી શકો છો. આ રીતના રોટલી એકદમ સરસ રહે છે. ટિફિન માટે જો તમારે રોટલી બનાવી હોય તો તમે આ રીતના તેલ લગાવીને બનાવશો તો રોટલી એકદમ સરસ તમારી બનીને તૈયાર થશે. તમે બંને રીતે રોટલી બનાવી શકો છો. એક બાજુમાં આપણે રોટલી બનાવતા જઈશું અને એક સાઈડમાં આપણે રોટલીને શેકતા જઈશું. ગેસ ઉપર આપણે તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે. તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે. તો હવે આપણે જે રોટલી બનાવીને રાખી છે તે આપણે તવા ઉપર મૂકીશું. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. ઉપરની સાઈડમાં આ રીતના ફૂલે એટલે રોટલીને આપણે પલટાવી લેવાની છે. હવે આપણે આ રીતના કોટનનું કપડું લઈને રોટલીને આ રીતના નીચેની સાઈડમાં સરસ દબાવીશું. એકદમ હળવા હાથેથી તમારે દબાવવાની છે. આપણે આજે એકદમ પ્રોપર આ રીતના તવા ઉપર જ ફુલકા રોટી બનાવીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ રોટલી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તમે આ રીતના તવા ઉપર શેકેલી રોટલી તમારે ખાવી જોઈએ. સીધી તમે જે તવો લઈ અને આગ ઉપર તમે શેકો છો એ રોટલીથી તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલે આ રીતના તમારે જો ફુલકા રોટલી ખાવી હોય તો તમે આ રીતના તવા ઉપર પણ બનાવી શકો છો. પ્રોપર આપણે આ રીતના ધીરેથી દબાવીશું અને રોટલીને આપણે એકદમ સરસ શેકી લઈશું. એકદમ સરસ રોટલી બંને સાઈડમાં શેકાઈ ગઈ છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને જે બીજી રોટલી છે તે આપણે મૂકીશું. આપણે 2 જાતની રોટલી બનાવી છે. એક આપણે જે અગાઉ શેકી છે સિમ્પલ હતી અને આ તેલ લગાવીને બનાવી છે એ રોટલી શેકીશું. બંને રોટલી એકદમ સરસ લાગે છે ખાવામાં. તો રોટલીને આપણે પલટાવી લઈશું. આ રીતના નીચેની સાઈડમાં થોડું શેકાય એટલે આપણે તેને આ રીતના ફરીથી કપડાથી થોડી દબાવીને શેકી લેવાની છે. તમે એકદમ ધીમા ગેસ ઉપર શેકશો તો પણ તમારી રોટલી કડક થઈ જશે. એકદમ મુલાયમ નહીં થાય એટલે તમારે મીડિયમ ગેસ ઉપર જ શેકવાની. જો અત્યારે આ થોડી લાલ પડતી ડિઝાઇન છે પણ ફૂલ ગેસ ઉપર શેકવાથી રોટલી તમારી બળી જશે. એટલે તમારે એકદમ મીડિયમ ગેસ ઉપર જ રોટલીને શેકવાની અને આ રીતના પ્રોપર તમારે દબાવીને રોટલીને શેકશો. તમે જોઈ શકો છો બધી જ રોટલી આપણી આ રીતના ફૂલી રહી છે. એકદમ સરસ આપણી આ રોટલી બંને બાજુથી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે રોટલીને નીચે ઉતારી લઈશું અને આપણે આ જ રીતના બધી રોટલી બનાવી લઈશું. તો આપણે બીજી રોટલી પણ આ રીતના શેકી લઈશું. તો રોટલીને તમારે આ રીતના કાણાવાળી જાળી હોય તેની અંદર તમારે રાખવાની છે. તો હવે આપણે રોટલી પર ઘી લગાવીશું. આ રીતના રોટલી બનતી જાય એટલે તમારે તેની પર ઘી લગાવી દેવાનું. અને બીજી રોટલી આપણે આ રીતના કરી અને બંને રોટલીને આ રીતના આપણે સરસ કરી લઈશું. અને જ્યાં સુધી રોટલી બને ત્યાં સુધી આ રીતના બંને રોટલીને આ રીતના જ રાખવાની છે. તો હવે આપણે આ રીતના રોટલી શેકતા જઈશું ને બાજુમાં આપણે રોટલી પર ઘી લગાવતા જઈશું. તો આપણે એકદમ સરસ તવા ફુલકા રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આપણી આ ફુલકા રોટી તવા ઉપર બનાવીને તૈયાર કરી લીધી છે. તો આપણે આ રીતના બધી જ રોટલી બનાવીને આપણે તૈયાર કરી લીધી છે.
હવે આપણે રોટલીને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણી મસ્ત ગરમા ગરમ ઘઉંના લોટની રોટલી. એકદમ પરફેક્ટ રીતે આપણે લોટ બાંધી અને એકદમ મુલાયમાં તો તવા ફુલકા રોટી બનાવીને આપણે તૈયાર કરી છે. ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી આ રોટલી બનીને તૈયાર થઈ છે. આ રોટલી તમે 2 થી 3 દિવસ સુધી ખાશો તો પણ રોટલી એકદમ સરસ મુલાયમ રહેશે. એકદમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી આ રોટલી બનીને તૈયાર થઈ છે. તમે જે રીતના વાળશો એ રીતના રોટલી વળીને તૈયાર થશે અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી આ રોટલી આપણી બની છે. રોટલીને આપણે આ રીતના કોઈ પણ રસાવાળા શાક સાથે તમે ખાશો તો પણ રોટલી ખાવામાં એકદમ સરસ લાગશે. ખૂબ જ ટેસ્ટી આ રોટલી બનીને તૈયાર થઈ છે અને આપણે બધી જ ટિપ્સ સાથે આ રોટલીને બનાવીને બતાવી છે. જે લોકો નવા છે અને રોટલી બનાવતા શીખતા હોય તેમની માટે આપણે આજે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ રોટલી બનાવવાની રેસીપી બતાવી છે. ખૂબ જ ટેસ્ટી અને આસાનીથી આ રોટલી બનીને તૈયાર થઈ જાય છે. અને મેં આગળ જે ટિપ્સ આપી એ કે તમે આ રોટલીને તવા ઉપર જ ફુલકા રોટલી બનાવીને ખાશો તો તમારી રોટલી એકદમ સરસ 2 દિવસ સુધી તમે ખાશો તો પણ એકદમ સરસ મુલાયમ રહેશે. આગ ઉપર જો તમે સીધી રોટલીને ફુલકા બનાવશો તો એ તમારી થાળી સુધી જ સારી રહેશે. પછી તમારી રોટલી એ એકદમ કડક થઈ જાય છે. હવેથી તવા ઉપર જ ફુલકા રોટલી બનાવીને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બધી જ રોટલી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ મુલાયમ પણ આપણી આ રોટલી છે. ત્યારે મેં આ રીતના ઘરે જ ખાવાની છે તો થોડી મોટી બનાવી છે, પણ તમારે ટિફિનમાં આપવાની હોય તો તમે થોડી નાની બનાવી શકો છો. અને આપણે 2 રીતના આ રોટલી બતાવી છે. એક આપણે એકદમ સાદી સિમ્પલ જ રોટલી બનાવીને બતાવી છે અને બીજી આપણે થોડું તેલનું મોણ લગાવી અને પછી બતાવી છે. તમે બંને રીતના આ રોટલી બનાવીને સર્વ કરી શકો છો. જે લોકો પહેલી વખત બનાવે છે તે લોકો માટે તો ખાસ આ રોટલીની રેસીપી છે અને જે લોકો રોટલી તો બનાવે છે પણ રોટલી લાંબા સમય સુધી મુલાયમ નથી રહેતી તો તેની માટે પણ આ ટિપ્સ છે. તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે પરફેક્ટ લોટ બાંધી અને એકદમ સરસ અને તવા ઉપર પ્રોપર શેકી અને ફુલકા રોટી બનાવી શકો છો. હવેથી તમે પણ ફુલકા રોટી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રોટલીની રેસીપી કેવી લાગી. જો આ અમારી રોટલીની રેસીપી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.